हेलो गाइस, वेलकम टू बैक माय न्यू ब्लॉग। और हाल पप्पाનું ટિફિન આપીને ઘરે જઉં છું. હવે જમી લઈશ અને શાંતિથી બપોરે એડિટિંગ ને બીજું બધું કામ છે પૂરું કરીશ. હવે જઉં છું ઘરે જમવા. શું ખાય છે આરો? શ્રીખંડની રોટલી અને ટીવી જોતા જોતા. તો હાલ ઘરે છું અને બપોરના 3:30 થઈ ગયા છે. એટલે મમ્મી ગઈ છે બજાર, આરો સૂઈ છે, ભાભી બી સૂઈ ગયા છે, બધા સૂઈ ગયા જ છે. હું એકલો જ આવું છું. એન્ડ આ ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું કારણ શું? કેમ કે મેં 10થી 15 બ્લોગ હિન્દીમાં બનાવી નાખ્યા હતા, બરાબર. તો મારા કોઈ એટલા ફોલોવર્સ બી ના, એટલે સબસ્ક્રાઈબ બી નહોતા થયા. ઇન્સ્ટાગ્રામમાં મારા 5,000 ફોલોવર્સ છે, બરાબર. એ આગળના પહેલાંના જે હું ઇન્સ્ટાગ્રામમાં પહેલાં બહુ રીલ્સ ને બધું બનાવતો ને, તો મારી પહેલાં વાયરલ ધીરે ધીરે થતી, ત્યારે 3-4 વર્ષ પહેલાંની વાત છે બધી. હા, પછી મેં રીલ્સ બનાવવાનું મૂકી દીધું. લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સો આવી. પહેલાં બી હું યુટ્યુબ બ્લોગિંગ ચેનલ ચાલુ જ હતી મારી, પણ હવે બંધ કરી દીધું હતું, બરાબર છે. પહેલાં લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ આવી છે મારા. એ હું નહીં કહી શકતો, પર્સનલ વસ્તુ છે. ઓકે, જેટલા બી મને જાણતા હશે, જેટલા બી મને ઓળખતા હશે, વિડીયો જોતા હશે, એમને ખબર જ હશે, બરાબર. બાકી હવે નવું સ્ટાર્ટઅપ કરું છું તો તમારો ફૂલ સપોર્ટ જોવે છે. ઓકે, લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી છે, એટલે બસ એટલા હવે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે તો ગોલ પૂરો કરીને રહીશ. બીજું કશું નહીં. પૈસા કમાવાનું નહીં, પણ નામ કમાવાનું મારે. પૈસા તો આ છે ને કાલ નહીં, પણ નામ કમાવું છે મારે. બસ નામ મેં કર્યું, કંઈક કર્યું એવું કે આખા કુટુંબમાં કોઈ ના કરી શક્યું, એ મેં ખુદ કર્યું, એમ તે કર્યું જાતે. બસ મારે નામ કમાવું છે, બીજું કંઈ નથી. બાકી ડેલી બ્લોગ આવતા રહેશે રોજના રોજ. ઓકે, તો પ્લીઝ સપોર્ટ કરજો. બોલવામાં બી હચકાચાવું છું, બધું પણ ધીરે ધીરે એ થઈ જઈશ. એન્ડ મારે નાનપણનું બી સપનું હતું કે હું કેમેરાની પાછળ કે આગળ, મારું નાનપણનું સપનું છે કાં એક્ટિંગ કાં તો ગમે તે. તો યુટ્યુબ બી ચાલુ કરીશ ને ધીરે ધીરે રીલ્સ બી બનાવતો રહીશ. યુટ્યુબ બી ચાલુ રહેશે, રીલ્સ બી બનાવતો રહીશ. બીજું કંઈ નહીં. કાલનો બ્લોગ નાનો હતો, એનું એક જ કારણ હતું, કાલ કોઈ શૂટ નહોતું કર્યું, બ્લોગ બી નહોતો શૂટ કર્યો. એન્ડ હાલ કોઈ એવું મારા બધા ફેમિલીવાળાને શેર કરેલા છે. ઓછા સબસ્ક્રાઈબર છે, સપોર્ટ. હું હિંમત નહીં હારું આ વખત. કેમકે જ્યારે પહેલી વખત યુટ્યુબના બ્લોગિંગનું ચેનલ સ્ટાર્ટ કરી હતી ને, ત્યારે હિંમત હારી ગયો હતો. એટલે પણ હવે હિંમત નહીં હારું, હવે કન્ટિન્યુઅસ રાખીએ. સ્કૂલ ચાલુ થઈ ગઈ તારી? આ અમારા આરવનો મિત્ર, એટલે અમારો ભત્રીજો આરવ અને બીજો ભત્રીજો દેવર્ષ, બંને હવે જશે રમવા. તો દોસ્તો, ટેરિસ ઉપર આવી ગયો છું. મસ્ત મજાનું મોસમ છે. ઉપર વાદળ મસ્ત કાળા નીકળે છે. હાલ તડકો બી નથી લાગતો, એટલો સરસ પવન આવે છે ને કે શું કહું વાત. કમ્પ્લીટલી મજા આવી જાય. હા, ને ગુજરાતીમાં બી, એમાં ગુજરાતીમાં બનાવવાનું એટલે કોઈ ચિંતા જ નહીં. તો પછી તો હવે ઉપર બેઠો છું, કલાક બેસીશ અને પછી નીચે જઈશ, અને પછી બજાર ક્યાંક ફરવા જઈશ. એટલે એક્ટિવા લઈને ગમે ત્યાં જઈશ. હાલ ઉપર બેઠું છું, ઘણી વાર પછી થોડી વાર રિલેક્સ ફીલ કરું, ઉપર બેસું. તો 7 વાગી ગયા છે. હવે નીચે જઉં છું. એન્ડ હવે હાલ આ બ્લોગનો એન્ડ કરું છું. કેમ કે રાત્રે શૂટ નહીં કરું. આજે જલ્દી સૂઈ જઈશ, એટલે વહેલું એડિટિંગ કરી દઈશ અને બધું કરી દઈશ. જો તમને મારો આ ગુજરાતી બ્લોગ ગમે હોય આ લેંગ્વેજમાં, તો પ્લીઝ એકાદી કોમેન્ટ કરી દો.
જે બી જોતા હોય તો પ્લીઝ આ ગુજરાતી મારો બ્લોગ તમને ગમે તો પ્લીઝ એક કોમેન્ટ કરી દો કે તમે લોકો મારો વિડીયો તો જુઓ છો રેગ્યુલર કે ફૂલ જુઓ છો, એટલે તો મને બી ખબર પડે કે ના કોઈ તો છે કે જે મને સપોર્ટ કરે છે આટલી મિનિટ સુધી જે વિડીયોનો બ્લોગ મારો જોઈ રાખ્યો એ મને આટલું તો સપોર્ટ કરે છે, રેગ્યુલર જોવે છે. તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો કે ગુજરાતીમાં જ બનાવો કે હિન્દીમાં બનાવો. બાકી લાઈફમાં બહુ બધી પ્રોબ્લેમ્સ ને બધું રહ્યું છે પણ એન્જોય કરવાનું. મારે મારા ગોલ ટાર્ગેટ સુધી પહોંચવાનું છે. હું હિંમત નહીં યાર, આટલા ટાઈમથી બ્લોગ બનાવું છું બરોબર, તો દિવસ એમ થઈ કે સાલું શું થાય છે, કશું થતું જ નહીં, આગળ વધતું જ નથી. પણ ના, પછી એમ થાય કે ના થઈ જશે બધું, ધીરે ધીરે થઈ જશે, નવો છું એટલે હજી. બાકી હિંમત તો પહેલા હારી ગયો તો પણ હવે નથી હારી ગયો. હવે કન્ટિન્યુઅસ રાખવાનું છે, ભલે એક પણ વ્યૂઝ ના આવે. હા, પછી તો લોકો જોશે જ ને, લોકો રેગ્યુલર જોશે ગમે તે. એટલે તો ધીરે ધીરે મને સપોર્ટ કરો બધા ગુજરાતી ભાઈઓ અને બહેનો. અને મારા ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો પણ કરો, ત્યાં પણ હું મિની બ્લોગ્સની ક્લિપ મૂકતો હોઉં છું. ઓકે, તો પ્લીઝ મને સપોર્ટ કરો. ઓકે, પ્લીઝ મને સપોર્ટ કરો. બાકી હું પોતાની મહેનતથી બી બની જ શકું છું. હા, બાકી મહેનત તો હું કરીશ, રેગ્યુલર કરીશ. બ્લોગ તો આવવાના જ છે રોજ, ભલે એક પણ વ્યૂઝ ના આવે, ગમે તે હોય. તો ઓકે, ચલો આ બ્લોગનો એન્ડ આજે અહીંયા જ કરીએ, સાંજે જ, કેમ કે હવે રાત્રે એડિટિંગ શેડ્યુલ કરીને મૂકીને સૂઈ જઈશ. તો ચલો કાલે મળીએ. તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મિતભાઈની ચેનલને સપોર્ટ કરો.